સોસાયટી વાળા કોઈ પણ કમાલ ચાલે છે। સોસાયટી વાળા અમે કોઈ પણ ભાજપના મત આપશો, ભાજપના મત આપશો, અમે ભાજપને વોટ નહીં આપીએ। મિત્રો વાત કરવી છે ઐતિહાસિક અંજાર શહેરની, એટલે કે આપણા શહેરની વાત એટલે કરવી છે કે નગર એટલે શું? ન એટલે નળ, ગ એટલે ગટર અને ર એટલે રોડ રસ્તા। શું છે આ જે પ્રાથમિક જરૂરિયાતો હોય લોકોની, જેના માટે લોકો ટેક્સ આપતા હોય છે, ઘરનો વેરો આપતા હોય છે અને અનેક જીવન જરૂરિયાતોની ચીજ જે ખરીદી કરતા હોય છે એમાં પણ સરકારને ટેક્સ આપતા હોય છે। તો એને સહુલિયત મળે માટે આપણે ટેક્સ ચૂકવતા હોઈએ છીએ સરકારને, પરંતુ ખરેખર શું તમને આ સહુલિયત મળી રહી છે? હું અનેક જગ્યાએ ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ કરવા જતો હોઉં છું તો મને ચોક્કસથી અનેક લોકો એવા મળતા હોય છે કે જેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ અમે જે મત આપ્યા છે, આ જે નગરપાલિકાની અત્યારે બોડી છે, જે અંજાર શહેરમાં જે નગર સેવક ઉભા રહ્યા હતા એમને અમે મત આપ્યા છે, તો અમારા પાસે બીજું કોઈ સારું સામે ઓપ્શન નથી હોતું, એટલે અમે આ એક જ અત્યારે જે હાલી આવી છે અનેક પેઢીથી એક ને એક ભાજપ સરકાર, અમે એને મત એટલે આપીએ છીએ કે અમારા પાસે બીજો કોઈ સારો ઓપ્શન નથી। જો એના પાસે સારો ઓપ્શન હોય ને, આ તમને મત શું, આ તમારું મોઢું જોવા અંજારની પબ્લિક અત્યારે તૈયાર નથી। તમારું મોઢું જોવા માટે એટલે તૈયાર નથી કે તમારા હાડકામાં ને પાણી ભરાઈ ગયા છે। હવે ફક્ત 5 વર્ષે એક વખત ઇલેક્શન આવે એટલે લોકો પાસે જઈ ખોટું બોલી લોકોને વિશ્વાસમાં લઈ અને તમને મત ખપતા હોય છે। પછી 1825 દિવસ એટલે કે 5 વર્ષ સુધી તમે એકે અંજારના એકે વિસ્તારમાં તમે જાઓ છો, દિલ ઉપર હાથ રાખી એક વખત તમે સાચું બોલ્યો કે તમે ક્યારે અંજારના અત્યારે નગર પ્રમુખ વૈભવ કોરાણી છે, હું એનાથી પ્રશ્ન પૂછવા કરવા માંગુ છું કે તમે ક્યારે છેલ્લે લોકોની વચ્ચે ગયા છો? મારે વાત કરવી છે અંજારના વોર્ડ નંબર 5 ની, ચોક્કસથી વાત કરીશ। અહીંયા બાજુમાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। હાલમાં તમને પણ ખબર છે હમણાં શ્રાવણ મહિનો આવશે, અત્યારે નનકી બાળકીઓના અત્યારે મોરા વ્રત ચાલુ છે, મોરાકતના, અને રોજ સવારે અનેક મહિલાઓ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે અત્યારે એ લોકોની પરિસ્થિતિ આપણે આમ જોઈ તો આપણે એમ લાગે કે ખરેખર 2-3 વખત એ લોકોએ નગરપાલિકામાં ઉવાના રહીશોએ અરજી પણ કરી છે, પરંતુ અરજીનો તો ક્યારેય જવાબ મળતો નથી। અરજીના નામે ઉલ્લુ બનાવવામાં આવતા હોય, અને હું અંજારની જનતાને ચોક્કસથી કહીશ આ વિડીયોના માધ્યમથી કે તમે કેને મત આપો છો? તમારામાં શું તાકાત નથી? તમે ઇલેક્શન આવે ત્યારે તમે ઊભા નથી રહી શકતા? હંમેશા પોતાની લડાઈ પોતાને જ લડવી પડતી હોય છે। કોઈ બાજુવાળો આપણી લડાઈ લડવા નથી આવતો કે મારી બાજુમાં મારો પાડોશી છે એ મારા માટે મારી લડાઈ લડે। બાકી આપણે હંમેશા એક જ વસ્તુ કે મારું કામ ઓ કરી દેશે, મારા માટે ઓ લડશે, એવું નહીં થાય। પોતાને જાગૃત બની, ભલે આપણા કને ભાજપ ન હોય, કોંગ્રેસ ન હોય, આમ આદમી પાર્ટીનો કોઈ પક્ષ ભલે ન હોય, આપણે અપક્ષમાં ઉભા રહી, આપણે જો આપણા સારું વ્યક્તિત્વ હોય તો આપણે અપક્ષમાં ઉભા રહીને પણ આપણે મત મેળવી શકીએ છીએ। આપણે સોસાયટીનું, આપણા સમાજનું, આપણા વોર્ડનું આપણે સારું કરી શકીએ છીએ। બાકી આ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે અંજારના, જે નગર સેવક કહી શકાય, એ ફક્ત પોતાના સમાજમાં પોતાનું સારું લગાડવા માટે, ફક્ત ફોટો સેશન કરવા માટે, અને છેલ્લું ચોક્કસથી કહીશ, અને મોટામાં મોટા ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો અહીંયા અંજાર નગરપાલિકામાં વટથી બેઠા છે। બાકી હું આ લોકોની એક પોલ પટ્ટી ખોલીશ અને એને એમ લાગતું હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો એક વખત મારા સામે આવે, મારા કેમેરાની સામે, અને નજરથી નજર મિલાવીને મારાથી વાત કરે કે હા મેં ભ્રષ્ટાચાર નથી કર્યો, તો હું ચોક્કસથી માનીશ એને હું। બાકી મિત્રો, પોતાની લડાઈ છે। અત્યારે મેં જોયું કે મંદિરે જવું હોય એટલે ત્યાંની પબ્લિક, ત્યાંના રહીશોએ મને જણાવ્યું કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હોય, મહિલાઓ એ પાણીમાં એઠવાડ ફેંકતા હોય, ઈંડા ફેંકતા હોય અનેક લોકો એ પાણીમાં, અને એ પાણીમાંથી પસાર થઈ મહિલાઓને મંદિરે મહાદેવના દર્શન કરવા જવા પડતા હોય, તો એ લોકોના મનમાં શું વીતતી હશે? ખરેખર
અનેક વખત રજૂઆત કર્યા પછી નગરપાલિકાનું જો પેટનું પાણી હલતું હોય ને તો એને ચોક્કસથી અહીંયા એક વખત આવું જોઈએ, જોવું જોઈએ કે અત્યારે આવવાનો કેવો માહોલ છે. પરંતુ ના, એક વખત અમને તમે મત આપી દો એટલે 5 વર્ષ અમે તમને ઉલ્લુ બનાવશું, અમે તમારા સ્વપ્નો સાથે રમશું અને અમે 1 રૂપિયાનું કામ તો નહીં કરીએ પણ અમે ભ્રષ્ટાચાર ચોક્કસથી કરશું. બાકી હું તમને ત્યાંના જે ફૂટેજ છે એ પણ હું તમને દેખાડીશ કે અત્યારની ઉવાની કેવી પરિસ્થિતિ છે. કારણ કે ચારે બાજુ કોમન પ્લોટમાં દબાણ થઈ ગયા છે, મોટા મોટા દબાણ કરવામાં આવ્યા છે. નથી ક્યારે કોમન પ્લોટનું કોઈ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું. આટલો મોટો મુક્તિધામનો અંજારના વોર્ડ નંબર 5 સોસાયટીનું નામ છે મુક્તિધામના પ્લોટમાં, કોમન પ્લોટમાં ચારે બાજુ જાણે તળાવ ભરાઈ ગયું હોય એ રીતની પરિસ્થિતિ છે. ચારે બાજુ પાણી ભરાતા હોય, ગંદકી ફેલાતી હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય. કારણ કે પાણી ભરાય સ્વચ્છ પાણીમાં એટલે ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ થતો હોય. પરંતુ આપણે ક્યારે ડીડીટી કે એવી કોઈ દવા છાંટવાની નહીં. આપણે અંજાર માટે કોઈ દી કાંઈ સારું ફોગિંગ કરવાનું નહીં. બસ ઇલેક્શન આવે એટલે મત માંગવા આવવાનું. અને આ ભોળી જે જનતા છે એ ધર્મ, જાતિ, વ્યવસ્થાના નામે આવી અને તમારા જેવા જે હોય ઉલ્લુ બનાવવા વાળા એ લોકો કાને બિચારા ઉલ્લુ બની જતા હોય. બાકી હાલનો સમય એવો છે કે આટલા ત્રાસ પછી હવે અંજારના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવવા માંડી છે. પરંતુ બિચારા શું કરે, એમના પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો એટલે એ તમારામાં ફસાઈ જતા હોય છે. પરંતુ ચોક્કસથી અંજારના લોકોમાં જાગૃતિ આવવા માંડી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપને તો અમે 1 મત પણ નહીં આપીએ, જો અમારી સોસાયટીમાં આવશે તો અમે એને ઘૂસવા પણ નહીં દઈએ. ત્યારે એટલો આક્રોશ ત્યાંના લોકોમાં જોવા મળ્યો હતો. અને મંદિરે જવા માટે જો આવી રીતનો પરિસ્થિતિનો સામનો કરી અને પછી જો મહિલાઓ પહોંચી શકતા હોય, બાળકો પહોંચી શકતા હોય તો આપણી નગરપાલિકાને આપણે ખરેખર શું કહેવું, એ આપણા માટે અપમાનજનક છે. આપણા માટે આ નગરપાલિકા નથી, આપણા માટે આ નરક પાલિકા છે. એનું જીવતું જાગતું ઉદાહરણ અંજાર શહેર છે. ચારે બાજુ મસ્ત મોટા મોટા ખાડા, ચારે બાજુ મસ્ત આંખલાઓની ફોજ, ચારે બાજુથી આવા બધા મુસીબતોનો સામનો કરી અંજારની જનતા હવે ત્રાહિમામ પોકારી છે. માટે 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું અંજારની જનતાને કે આવાને મત આપો. એના કરતા તો મતનો બહિષ્કાર કરવો સારો હોય. કારણ કે મજબૂરીમાં મત આપવું લોકશાહીનું ખૂન ન કરાય. આ લોકોને મત આપવાનો કરતા તો ચૂંટણીનો બહિષ્કાર કરવો સારો છે. જુદી જુદી સમસ્યાને લઈ તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો. જય ભારત, જય હિન્દ. નામ છે ને ક્યાં રહ્યો છો? પુષ્પાબેન દુબે, મકલેસર 2. જી, શું તકલીફ થઈ રહી છે? તકલીફ ઈ થઈ રહી છે, રોડ નીચાણમાં છે અને અહીંયા એઠવારા ને ઈંડા બિંડા ને છોતરા ને બધું નાખે છે. જી હા. કેટલા ટાઈમથી તકલીફ છે? મને આજ 2-3 દિવસ જોઈ મેં. જી હા, વરસાદ પડ્યા ત્યારથી તકલીફ થાય છે. જી, છેલ્લે અત્યારે તમે આયા તો શું તકલીફ થઈ? એઠવારા પડ્યા હતા, માછી એના ઉપર ભનકતી હતી, એમાં મને આવું પડે એટલે મને ખોટું લાગે. શું નામ છે ને કયો વિસ્તાર છે? મારું નામ છે ઝાલા દિગ્વિજયસિંહ છત્રાસિંહ. વિસ્તાર છે મારુતિનગર, પ્રયાસ સંસ્થાવાળી ગલી, બિલેશ્વર મહાદેવ મંદિર. આજે વાસણભાઈ ધારાસભ્ય હતા તે સમયથી કરીને આ રોડ, આ ગલીનો રોડ અડધો બન્યો છે. તે પછી કોઈ દિવસ આ રોડ બનાવવામાં આવ્યો નથી. કાઉન્સિલરો જેટલા પણ બદલાઈ ગયા ને જેટલા પણ હાલમાં હાજર છે એ બધાને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે અમને આ રોડ બનાવી આપો. અહીંયા આગળ મહાદેવનું મંદિર છે, અહીંયા આગળ મહાદેવના ભક્તો બધા આવે છે. વાર તહેવારના ઘણી બધી અહીંયા આગળ ભક્તોની ભીડ થાય છે. અહીંયા અમારી નાની નાની દીકરીઓના અહીંયા આગળ વ્રત આવે છે. આ બધા શું અહીંયા આગળ પાણીમાં પલડીને અંદર વ્રત કરવા જશે? એ બધાને દીકરીઓને તકલીફ છે. આગળ તમે જો રોડ ઊંચો કરી નાખ્યો છે ત્યાં આગળ કેટલું બધું પાણી ભરાયેલું છે. નથી કોઈ છોકરાઓ ટ્યુશનથી કે સાયકલથી આવી શકતા પગેથી. મોટા માણસો જાય તો હું આગળ પડી જવાની બીક લાગે છે. પાણી એટલું બધું ભરાઈ જાય છે. આટલા બધા અમે નગરપાલિકામાં 2 વાર અરજી આપી ચૂક્યા છે પણ છતાં પણ કોઈ જોવા નથી આવ્યું. કાઉન્સિલર 4 કાઉન્સિલર આ વોર્ડના છે. 4 કાઉન્સિલરને કીધેલું છે કે કમસે કમ તમે આ મંદિરવાળો રોડ તમે એક બનાવી આપો જેથી અમારા ભક્તોને, આજુબાજુ રહેવાસીવાળાને અહીંયા આગળ રોગોને અહીંયા આગળ ઉદ્ભવ થાય છે. હવે કે આ પાણી ભરાય છે એમાં રોગ થાય છે, છોકરાઓ બીમાર થાય છે, અહીંયા આગળ ઢોર ઢાખર આવે છે પણ છતાં કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. આજે આ જે લેડીઝો છે આ લેડીઝોને તમે પૂછા કરો કે અહીંયા આગળ નીકળવું પણ એ લોકોને મુશ્કેલ થાય છે કે અહીંયા આગળ વાહન વ્યવહારનો એટલો બધો અહીંયા આગળ પ્રવાહ છે કે રોજના સવારના સ્કૂલના છકડાથી કરી અને બપોર રાત ટ્યુશનના
બધા વાહનો અહીંયાથી જાય છે. કારણ કે આગળની ગલી બધી બંધ છે, પાછળની સોસાયટી વાળા બધા આ ગલીનો ઉપયોગ કરે છે, પણ છતાં આ રોડનો કોઈ દિવસ વ્યવહારમાં કોઈ દિવસ આટલા વર્ષ થયા પણ કોઈ દિવસ રિપેરિંગ કામ કે બનાવવાની મંજૂરી નથી આપતી હજી સુધી. આટલા વર્ષથી આ બધા રહેવાસીઓ અહીંયા આગળ તકલીફમાં છે. 2 વાર 5 વાર ગમે એટલી વાર અમે કે હા અમે જોશું, ફોટા પાડીને આપ્યા, હા અમે કરાવશું, હાલ ઘડી ગ્રાન્ટ નથી, આ નથી તે નથી, પણ છતાં કોઈ આનો ઉકેલ આવતો નથી. હવે અમારે જાવું તો જાવું કે નગરપાલિકાને 2 વાર સમૂહમાં અરજી દીધેલી છે, એને સહી સિક્કા કરાવેલા છે. 2 વર્ષ પહેલા 2023માં અરજી આપેલી છે, 2025માં અરજી આપેલી છે, પણ છતાં કોઈ જોવા આવા રાજી નથી. અહીંયા ગટરો ભરાઈ જાય છે, પણ બસ ખાલી ફોન કરો, ફોટા મૂકો, અમે કરાવશું, હજી સુધી કોઈ કરાવવા આવતું નથી. તો શું આ મંદિરના ભક્તોની આગળ હવે મંદિર અહીંયા ભક્તો નહીં આવે તો બાવાજીનું શું થશે? મંદિરનું શું થશે? આજે શું મંદિરમાં આવતા આવતા જે દૂર દૂરથી આવતા હતા કે આટલા વિસ્તારમાં મહાદેવનું મંદિર એક છે, એ મંદિરના ભક્તો કોઈ આવા અહીંયા રાજી નથી. શું કામ? આ અહીંયા પાણી ભરાય છે, કોણ આવશે? અહીંયા પડવાની બીક લાગે છે. અમે કહીને થાક્યા પણ કોઈને કોઈ મતલબ નથી થતો. કોઈ એકે કાઉન્સિલરના પેટનું પાણી નથી હલતું. આજે આ સિમેન્ટનો રોડ કહે છે કે તમારો બનેલો છે. સિમેન્ટના રોડ ઉપર તમે જોવા તો આવો. તમે ખાલી વોટ માંગવા આવો તો જ એકવાર આવવાનું, પછી કોઈને નહીં આવવાનું. આજ રોડનો તમે રિપેરિંગ કામ કરાવ્યું આટલા વર્ષથી? કોઈ દિવસ નથી કરાયું. આટલું તમે આગળ પેવર બ્લોક નાખ્યો, ઓ બાજુ છેડામાં પેવર બ્લોક નાખ્યો, વચ્ચે કેમ નથી કરતા? આટલું અહીંયા આગળ તમારે આટલા બધા ઓટલા બનાવ્યા છે, અહીંયા આજે કોઈ માણસ 2 ટુ વ્હીલર હરખા નથી જઈ શકતા, તો કેમ તમે અહીંયા આગળ નગરપાલિકા નથી આવતી? આજે પૂછા કરો આ બધી આ લેડીઝો રહ્યા, આ છોકરાઓ રહ્યા, બધા કેને કેમ કોઈ તકલીફ છે, કેમ કોઈ જોવા નથી આવતું? જે આ ગ્રાઉન્ડને લઈને શું કહેશો? ગ્રાઉન્ડમાં આજે એ મુક્તિધામનો પાર્ટી કોમન પ્લોટ છે. એ કોમન પ્લોટમાં તમે રસ્તો અડધો બનાવી નાખ્યો, બરાબર છે. હું આગળ નથી કોઈ કોમન પ્લોટની સાફ સફાઈ થતી. આટલા વર્ષથી હું આગળ પાણી ભરાય છે, નથી હું આગળ કોઈ પૂર નાખતા કે આજે હુંથી કોઈ માણસને બધાને આવવા જવાનો રસ્તો છે, પણ છતાં હું આગળ કેટલાય માણસો પડ્યા છે, કેટલાય ઢોર ઠાકરથી માણસો ઢોરાએ મારીને માણસોને ફગાયા છે, પણ છતાં કોઈ જોવા નથી આવતું. હું આગળ એટલું પાણી ભરાય છે, અહીંયા આગળ રોગ આવે છે. પણ આજે એની વસ્તુ અમારી શહેરમાં સૌથી આગળ મેઇન રોડ ઉપર છે કે પાણી ભરાય છે એટલું. જી, આટલા ટાઈમથી તમે આવી રીતે સમસ્યાઓથી જજુમો છો, આગળના ઇલેક્શનમાં તમે શું કરશો? આ વખતે અમે ભાજપને વોટ આપશું જ નહીં, કારણ કે આટલા વર્ષથી અમે કહીને થાક્યા છે કે આજે આ વખત કરશું, આવતી વખત કરશું. આ વખત 4 કાઉન્સિલરને કીધું છે. આ વોર્ડના 4 કાઉન્સિલર છે. 4 કાઉન્સિલરને કહીએ છીએ તો કે આ અમારામાં નથી આવતું, આ વિભાગ ઓલાભાઈના હાથમાં છે, ઓલાભાઈને કહી આ અમારામાં નથી આવતું, ઓલાભાઈના હાથમાં છે. આમ નામ કરી અને ખો આપી દે છે. એટલે આ વસ્તુ હવે અમે નહીં સહન કરીએ. અમારા ઘરની આજુબાજુમાં જો અમારી સ્વચ્છતા નહીં હોય અને મોદી સાહેબ કે સ્વચ્છતા રાખો, તો આ સ્વચ્છતાનો શું છે તમે જોઈ શકો છો. બતાવો વિડીયોમાં કે કેટલું પાણી ભરેલું છે અને કેટલો રોડ તૂટેલો છે. અહીંયા આગળ જો માણસો કેવી રીતે જાય છે. હવે આ વખત અમે સોસાયટી વાળા કોઈ પણ ધમાલ ચાલે છે. સોસાયટી વાળા અમે કોઈ પણ ભાજપના મત આપશો, ભાજપના મત આપશો. જ્યાં સુધી અમારો આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી અમે ભાજપને વોટ નહીં આપીએ.